આ 5 રાશિની સ્ત્રી તમારી લાઈફમાં હોય તો સમજી લો કે ભગવાન શિવની કૃપા તમારા જીવન પર છે. જગતમાં દરેક પુરુષ અધૂરો છે જ્યાં સુધી તેની સાથે કોઈ સ્ત્રીના રૂપમાં શક્તિ જોડાતી નથી. ભગવાન શિવ પોતે પણ એક તપસ્વી, વિલયકારક અને ગૌરવશાળી દેવ છે, પરંતુ તેમની શક્તિ માતા પાર્વતી વિના તેઓ શવ ગણાય છે. શિવ એટલે તત્વ, શક્તિ એટલે ગતિ. શિવ એટલે નિશ્ચલતા, શક્તિ એટલે ઊર્જા. અને જ્યારે કોઈ પુરુષના જીવનમાં એવી સ્ત્રી આવે છે જે તેની અંદરના શિવતત્વને સંતુલિત કરે છે, ત્યારે એ જીવનમાં દૈવી કૃપાનો પ્રવાહ શરૂ થાય છે. જ્યોતિષના ગ્રહસ્થાન અનુસાર પણ સ્ત્રીની રાશિ ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલી હોય છે જે પ્રેમ, કરુણા, ધૈર્ય, સમર્પણ અને આધ્યાત્મિક સંવાદના પ્રતીક છે. ચાલો હવે જાણીએ કે ભગવાન શિવની કૃપાથી ભરેલી એવી 5 રાશિની સ્ત્રીઓ કઈ છે, જેમના સ્પર્શથી જીવન શાંતિમય બની જાય છે. 1. વૃષભ રાશિની સ્ત્રી. વૃષભ રાશિ શુક્ર ગ્રહની છે, જે પ્રેમ, સુંદરતા અને સ્થિરતાનું પ્રતીક છે. આ રાશિની સ્ત્રી હંમેશા જીવનમાં એક સંતુલિત શક્તિ બની રહે છે. તેના સ્વભાવમાં એક અદ્ભુત શાંતિ છે. તે ઉથલપાથલ સમયમાં પણ શિવ જેવું શાંત મન ધરાવે છે. જ્યારે જીવનમાં તોફાન હોય, તે પોતાના સાથી માટે ધૈર્યનો આધારસ્તંભ બને છે. વૃષભ સ્ત્રી ઘરમાં પ્રવેશ કરે તો ઘર મંદિર સમ બની જાય. તે શબ્દ ઓછા બોલે, પણ તેની ઉપસ્થિતિથી દિવ્ય ઊર્જા ફેલાય છે. વૃષભ સ્ત્રી પોતાના પતિ કે સાથી માટે પાર્વતીની ભક્તિ જેવા પ્રેમથી સમર્પિત રહે છે. જ્યોતિષ મુજબ વૃષભ રાશિમાં જન્મેલી સ્ત્રીના જીવનમાં શિવની કૃપા હંમેશા વહે છે, કારણ કે શુક્ર ગ્રહ સ્વયં શિવના ઉપાસક છે. તેના જીવનમાં શિવતત્વનું સંગીત સતત ગુંજતું રહે છે. શિવનું આશીર્વાદ તે ઘર પર જરૂર રહે છે જ્યાં વૃષભ રાશિની સ્ત્રી વસે છે. 2. કન્યા રાશિની સ્ત્રી. કન્યા રાશિ બુધ ગ્રહની છે, જે બુદ્ધિ, સંયમ અને વ્યવહારિકતાનું પ્રતીક છે. કન્યા સ્ત્રી ભગવાન શિવની યોગીની શક્તિ જેવું રૂપ છે, બહારથી શાંત, અંદરથી તપસ્વી. તે પોતાનો દરેક નિર્ણય આધ્યાત્મિક બુદ્ધિથી લે છે. તે માટે પ્રેમ એ ફક્ત ભાવના નથી, પરંતુ એક દૈવી સમર્પણ છે. કન્યા સ્ત્રી જીવનમાં આવતી હોય ત્યાં સંયમ, નિયમ અને પવિત્રતા સ્વયં ઉતરી આવે. તે ધર્મમાં આસ્થા ધરાવે છે, ભક્તિપૂર્વક ઘરમાં પૂજા કરે છે. શાસ્ત્ર કહે છે, યત્ર નારીઓ પૂજ્યન્તે તત્ર દેવતા રમન્તે. અને કન્યા સ્ત્રી એ એવા ઘર માટે આશીર્વાદ છે, જ્યાં ભગવાન શિવ પોતે પણ વિરાજે છે. 3. વૃશ્ચિક રાશિની સ્ત્રી. વૃશ્ચિક રાશિ મંગળની છે ઊર્જા, તીવ્રતા અને તપસ્યાનું પ્રતીક. વૃશ્ચિક સ્ત્રી એ એવી શક્તિ છે જે પોતાના પ્રેમથી માણસનું કર્મફળ બદલી શકે છે. તેની અંદર શિવશક્તિનો તીવ્ર અંશ છે. જેમ શિવ તાંડવ કરે છે ત્યારે પણ અંતે સર્જન થાય છે, તેમ વૃશ્ચિક સ્ત્રીના જીવનમાં તોફાન પછી નવી ઊર્જા જન્મે છે. તે પ્રેમ માટે તપ કરે છે, ત્યાગ કરે છે અને સમર્પિત રહે છે. વૃશ્ચિક સ્ત્રીનું હૃદય રહસ્યમય છે, પરંતુ નિર્મળ છે. તેની ઉપસ્થિતિથી પુરુષના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. તે એવી સ્ત્રી છે જે પોતાના સાથીને આત્મિક રીતે ઊંચો ઉઠાવે છે. તેને જો સાચો પ્રેમ મળે તો તે ભગવાન શિવ અને પાર્વતીના બંધન જેવો બને છે, અવિનાશી અને પવિત્ર. 4. મકર રાશિની સ્ત્રી. મકર રાશિ શનિદેવની છે, કર્તવ્ય, ન્યાય અને ધીરજનું પ્રતીક. મકર સ્ત્રીનું જીવન ધીરે ધીરે ખીલે છે, પરંતુ એકવાર ખીલે પછી કાયમી આશીર્વાદ બની જાય છે. તે શિવની જેમ ધીરજથી ભરેલી હોય છે. તે દરેક પરિસ્થિતિમાં પોતાના સાથીની બાજુમાં ખંભે ખંભો મિલાવીને ઊભી રહે છે. તે વ્યવહારિક પણ છે અને આધ્યાત્મિક પણ. તે જીવનમાં કર્તવ્યને ધર્મ માને છે. મકર સ્ત્રીના ઘરમાં શિવલિંગની ઉપાસના કરવા જેવો શાંતિમય માહોલ રહે છે. ભગવાન શિવ જેમ તપસ્યા કરીને વિશ્વને સંભાળે છે,
તેમ મકર સ્ત્રી પોતાના પરિવાર માટે તપ કરે છે નિસ્વાર્થ, નિરંતર. 5. મીન રાશિની સ્ત્રી. મીન રાશિ ગુરુ ગ્રહની છે ધર્મ, કરુણા અને આધ્યાત્મિકતાનું પ્રતીક. આ રાશિની સ્ત્રી એવી હોય છે જે જીવનમાં ભગવાનની ઉપસ્થિતિનો અહેસાસ કરાવે છે. તેની આંખોમાં ભક્તિ ઝળકે છે. તેના હૃદયમાં ક્ષમા સમુદ્ર જેવી છે. તે પ્રેમમાં કોઈ અપેક્ષા રાખતી નથી, ફક્ત આપે છે, સતત આપે છે. મીન સ્ત્રીના શબ્દો આત્માને શાંતિ આપે છે. તે ભગવાન શિવની, ગૌરી, જેવી કોમળ અને શાંત છે. તેની હાજરીથી ઘર અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતુલન આવે છે. જ્યોતિષ કહે છે કે મીન સ્ત્રી એ મોક્ષ માર્ગ પર ચાલનારી આત્મા છે. અને જે પુરુષને એ મળી જાય, તે પોતાના જીવનમાં શિવકૃપાનું પ્રતિબિંબ જોયા વિના રહી જ શકતો નથી. શિવની શક્તિ તમારા રૂપમાં. જે ઘરમાં આ 5 રાશિમાંથી કોઈ એક સ્ત્રી વસે છે, ત્યાં શિવલિંગની જેમ શક્તિ, શાંતિ અને સમૃદ્ધિનું નિવાસ રહે છે. તે સ્ત્રીઓ ફક્ત સાથી નથી. તે જીવનમાં શિવનો આશીર્વાદ છે, એક દૈવી પ્રકાશ છે. સ્ત્રી એ શક્તિ છે. શક્તિ વિના શિવ પણ શવ છે. તેથી જો તમારી લાઈફમાં આવી સ્ત્રી છે, તો સમજી લો ભગવાન શિવની કૃપા તમારી જીવનયાત્રા સાથે ચાલે છે. શિવકૃપા કેવી રીતે આ 5 રાશિની સ્ત્રી દ્વારા જીવનમાં પ્રવેશ કરે છે. ભગવાન શિવને મહાદેવ કહેવામાં આવે છે કારણ કે તેઓ 3 ગુણો સત્વ, રજસ અને તમસ ત્રણેયને સંતુલિત કરે છે. તે જ રીતે આ 5 રાશિની સ્ત્રીઓ પુરુષના જીવનમાં 3 સ્તરો પર કૃપા લાવે છે. 1. શારીરિક સ્તર જીવનમાં આરોગ્ય, શાંતિ અને ઊર્જા. 2. માનસિક સ્તર ધૈર્ય, બુદ્ધિ અને સંતુલન. 3. આત્મિક સ્તર ભક્તિ, કરુણા અને મોક્ષ તરફ ઝોક. 1. વૃષભ રાશિની સ્ત્રી. વૃષભ સ્ત્રી ઘરનું સંચાલન ધર્મની જેમ કરે છે. તે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવે છે, જેના કારણે પરિવારના બધા સભ્યોનો આરોગ્ય સ્થિર રહે છે. તે ગુસ્સે થતી નથી, ધીરજ ધરાવે છે. જ્યારે પુરુષ માનસિક તાણમાં હોય, ત્યારે તે શિવના ચંદ્ર જેવી ઠંડક આપે છે. તે પોતાના પરિવારના દરેક કાર્યમાં ભક્તિ જોડે છે. સવારે દીવો પ્રગટાવવો, પૂજા કરવી, અથવા શિવમંત્ર જપવું તેની ઉપસ્થિતિથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. વૃષભ સ્ત્રી એ જીવનમાં શિવલિંગ જેવો આશીર્વાદ છે, સ્થિર, શાંત અને દિવ્ય. 2. કન્યા રાશિની સ્ત્રી. તે વ્યવસ્થિત જીવન જીવે છે, સફાઈ અને શુદ્ધતાને પ્રાથમિકતા આપે છે. કન્યા સ્ત્રીના ઘરમાં દૈવી સુગંધ રહે છે કારણ કે શુદ્ધતા એ જ તેની ઉપાસના છે. બુધગ્રહની સંતાન હોવાને કારણે તે બુદ્ધિશાળી અને સંતુલિત છે. તે પુરુષને યોગ્ય માર્ગદર્શન આપે છે, તેના આત્મવિશ્વાસને ઊંચું કરે છે. કન્યા સ્ત્રીનું મન શુદ્ધ હોવાથી શિવને તેની ઉપાસના ખૂબ ગમે છે. તે ઘરનું નિત્ય મંદિર સમાન છે જ્યાં ભક્તિ અને વિદ્યા એકસાથે વસે છે. કન્યા સ્ત્રી એ એવી પ્રકાશ કિરણ છે જે શિવતત્વને ઘરમાં સ્થાપિત કરે છે. 3. વૃશ્ચિક રાશિની સ્ત્રી. તેનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે, પરંતુ તે શરીર કરતાં આત્માની ઊર્જા વધારે ધરાવે છે. તેનું સ્પર્શ પણ હીલિંગ ઊર્જા સમાન છે. તેના મનમાં ભાવનાઓની ઊંડાઈ હોય છે. જો કોઈને સાચા હૃદયથી પ્રેમ કરે, તો તેને કદી છોડતી નથી. તે પોતાના સાથી માટે રક્ષણકવચ બની જાય છે, શિવની નાગમાળાની જેમ. વૃશ્ચિક રાશિની સ્ત્રી શિવની શક્તિરૂપા કાળી અથવા દુર્ગા જેવી બને છે. તે દુઃખ સહન કરી પણ પોતાના પ્રિયજનોને બચાવે છે. તેના પ્રાર્થનામાં એવી શક્તિ હોય છે કે ભાગ્ય બદલી જાય. વૃશ્ચિક સ્ત્રી એ શિવની તપસ્વી શક્તિનું જીવંત પ્રતિબિંબ છે. 4. મકર રાશિની સ્ત્રી. મકર સ્ત્રી સ્વસ્થ જીવન જીવે છે, નિયમિતતા અને ડાયેટ પર ધ્યાન આપે છે. તેના ઘરમાં કાર્યની ગતિ એવી હોય છે કે દરેક વસ્તુ શિવના નિયમ મુજબ ચાલે. તે કઠિન પરિસ્થિતિમાં પણ વિવેકપૂર્વક નિર્ણય લે છે. જ્યારે અન્ય લોકો ગભરી જાય, તે શિવની જેમ અડગ રહે છે.
મકર સ્ત્રીની શિવભક્તિ સમય સાથે વધે છે. તે નમઃ શિવાયના જાપથી પોતાના ઘરમાં દૈવી રક્ષણ વલય બનાવે છે. મકર સ્ત્રીનું જીવન શિવની તપસ્યા સમાન છે, ધીરજથી ભરેલું અને અખંડ ભક્તિમાં વિલય થયેલું. 5. મીન રાશિની સ્ત્રી. તે પોતાના સાથી અને પરિવારના આરોગ્ય માટે ઉપવાસ, પ્રાર્થના અને ધ્યાન કરે છે. તેનું મન પ્રેમથી ભરેલું હોય છે અને એ પ્રેમ જ તેની સારવાર છે. તે ખૂબ જ ભાવુક હોય છે, પણ તેનો ભાવ વિશ્વને જોડે છે. તે દરેકને માફ કરે છે, કારણ કે તેનું મન શિવક્ષમાના ભાવથી ભરેલું છે. મીન સ્ત્રી ગુરુ ગ્રહની હોવાથી તે આધ્યાત્મિક માર્ગ પર ચાલે છે. તે ભગવાન શિવને પ્રેમી તરીકે નહીં, પરંતુ આત્મતત્વ તરીકે અનુભવે છે. મીન સ્ત્રી એ શિવની પાર્વતીનું સૌથી નરમ, કરુણાશીલ રૂપ છે જે પ્રેમને જ ઉપાસના માને છે. શિવકૃપાના સંકેત. આ સ્ત્રીઓના આગમનથી જીવનમાં શું બદલાય છે? શાસ્ત્રો કહે છે કે જ્યારે ભગવાન શિવની કૃપા કોઈના જીવનમાં પ્રગટ થાય છે, ત્યારે નીચેના 5 સંકેત દેખાય છે. 1. અચાનક શાંતિનો અનુભવ થાય છે, માનસિક તાણ ઘટે છે. 2. સંબંધો સુધરે છે, ઘરમાં પ્રેમ અને સમજણ વધે છે. 3. આર્થિક પ્રગતિ શરૂ થાય છે, ધીમે ધીમે સ્થિર સમૃદ્ધિ મળે છે. 4. ધાર્મિક રસ વધે છે, મંદિરમાં જવાની, જપ કરવાની ઈચ્છા થાય છે. 5. અંતરાત્માનો પ્રકાશ વધે છે, મન શુદ્ધ અને સંતુલિત બને છે. અને આ બધું ત્યારે બને છે, જ્યારે આ 5 રાશિમાંથી કોઈ એક સ્ત્રી તમારી લાઈફમાં આવે છે, કારણ કે તે ફક્ત માનવ રૂપ નથી, તે શિવશક્તિનું પ્રતીક છે.